અમેરિકાના ટેરિફ બોમ્બ વચ્ચે પુતિન ભારત આવશે. આ મહિનાના અંતમાં ભારત આવશે રાષ્ટ્રપતિ પુતિન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આ ભારત પ્રવાસ રહેવાનો છે. ત્યારે એનએસએ અજીત ડોભાલે પુતિનના પ્રવાસ અંગે માહિતી આપી. હાલ રશિયાના પ્રવાસે છે એનએસએ અજીત ડોભાલ અને ભારત રશિયાના સંબંધ અમેરિકાને પસંદ નથી અને તેના કારણે એ ટેરિફ અમેરિકા વધારી રહ્યું છે અને રશિયા પાસેથી ભારત તેલ અને હથિયાર ખરીદતું હોવાનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે ડબલ ટેરિફ લગાવ્યો. પહેલા 25% અને ત્યારબાદ સીધો 50% ટેરિફ લગાવ્યો છે અને તેના જ કારણે જે સારા સંબંધો અમેરિકા અને ભારત વચ્ચે જે મનાતા હતા એમાં થોડી ખટાશ આવી ગઈ છે. એ વચ્ચે પુતિનનો ભારત પ્રવાસ અને ભારત પ્રવાસને લઈને પણ એક ચર્ચાએ જોર પકડી લીધું છે. એનએસએ અજીત ડોભાલે પુતિનના પ્રવાસ અંગે માહિતી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં વ્લાદિમીર પુતિન એ ભારત આવી શકે છે. અમેરિકાનું ટેરિફ બોમ્બ અને એ વચ્ચે પુતિન ભારત આવશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. એક તરફ અમેરિકાએ ભારત પર ટેરિફ અને એ પણ ડબલ ટેરિફ નાખ્યો છે અને એ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેઓ ભારત આવવાના છે અને આ મહિનાના અંત સુધીમાં તેઓ ભારત આવી શકે છે. તો ટેરિફ વિવાદ વચ્ચે નામ લીધા વિના ટ્રમ્પને પીએમ મોદીએ જવાબ આપ્યો. પીએમ મોદીએ અમેરિકાને સીધો અને સચોટ જવાબ આપ્યો. કહ્યું કે હું વ્યક્તિગત રીતે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું. ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરું. ખેડૂતોનું હિત ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને એ પ્રાથમિકતા ભારત જોશે. મને ખબર છે મારે વ્યક્તિગત રીતે કિંમત ચૂકવવી પડશે. એક તરફ ટેરિફ જે વધારો અમેરિકાનો અને ત્યારબાદ ભારત તરફથી આ મહત્વપૂર્ણ આ જવાબ. તો પીએમ મોદીએ સણસણતો અને સચોટ જવાબ એ અમેરિકાને અને સીધો ટ્રમ્પને આ જવાબ આપ્યો છે. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. ટ્રમ્પે લગાવેલા ટેરિફની ભારતને કોઈ અસર નહીં થાય. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન 50% ટેરિફના કારણે ભારતને કોઈ અસર પડશે નહીં તેવું નરેન્દ્ર પાંચાણીએ કહ્યું. કહ્યું કે અમેરિકા જે વસ્તુ ભારતમાંથી લે છે તેની ઉપર ટેક્સ વધાર્યો છે. ભારતની વસ્તુ અમેરિકામાં મોંઘી મળશે ઉપરથી. ટેક્સટાઇલ, કોટન, એન્જિનિયરિંગના પાર્ટ્સ, ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે અને વેપારીઓએ અમેરિકાના ટેરિફથી ગભરાવાની કોઈ જરૂર નથી તેવું જણાવ્યું. તો ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાને જ નુકસાની જશે તેવો તેમણે દાવો કર્યો. અમેરિકાની જુદી જુદી ધમકીઓથી આપણા ઉદ્યોગકારો કંઈ ગભરાય એવા છે નહીં. આ તો પહેલી નજરમાં કહું છું. અમેરિકાએ જે રીતે ડિક્લેર કર્યું હતું 25+1+1% પેનલ્ટી, એનાથી એ ફરી અને એને કંઈ નવું જ કાલે તકડું બહાર કાઢ્યું છે. 25+25%ની ડ્યુટી એને લગાવી છે. નેક્સ્ટ 25% ડ્યુટી 27 ઓગસ્ટથી ચાલુ થવાની છે. એટલે અમેરિકા આપણી પાસેથી ફૂડ પ્રોડક્ટ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ અને ટેક્સટાઇલ, કોટન્સ આપણી પાસેથી ઇમ્પોર્ટ કરે છે. દુનિયામાં ટોટલ આપણું ભારતનું જે એક્સપોર્ટ છે એનું 18% એક્સપોર્ટ ખાલી આપણે અમેરિકાને કરીએ છીએ. એટલે અત્યારની પરિસ્થિતિ એવું લાગશે કે અમેરિકાએ ડ્યુટી લગાવી છે અને આપણે આવું પહેલીવાર આવી કોઈ પરિસ્થિતિમાંથી રાજકોટ પણ પસાર થાય છે અને દેશ પણ પસાર થાય છે. તો એવું લાગે કે ભાઈ આપણી ઉપર ટેરિફ લગાવ્યું આપણું બંધ થઈ જશે, પણ આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપણી ઉપર ટેરિફ લગાવ્યું એનો મતલબ એવું છે કે એમનો આપણો માલ જે એક્સપોર્ટ કરીએ છીએ એ એમને મોંઘો પડવાનો છે. આપણે
એનાથી કંઈ ફરક નથી પડતો અને એનો માલ મોંઘો પડશે તો આપણા દેશના દુનિયાના બીજા દેશો આપણી સાથેનો વેપાર મુક્તપણે કરશે અને એ આરામથી કરશે. અમેરિકામાં જે કંપનીઓ આપણી પાસેથી માલ મગાવે છે, આપણો એન્જિનિયરિંગ ગુડ્સ મગાવે છે, એ લોકો હવે બીજા કોઈ દેશથી મગાવશે અને એ કંપનીઓ પોતાના ગોડાઉન અથવા પોતાના પેકિંગ યુનિટ, એસેમ્બલિંગ યુનિટ પણ બીજે કરવાની સંભાવના છે. અમેરિકાને વહેલા મોડો આ કાયદામાં કંઈ બદલાવ લાવવો જોશે અથવા એને વિવેર કરવો જોશે, નહીતર એને કોઈ પ્રકારના બેનિફિટ્સ ડિક્લેર કરવા જોશે, કેમ કે એમને પોતાને માલની જરૂર છે. હવે જો એ પણ આપણી જેમ આત્મનિર્ભરનો પ્રયત્ન કરવા માંડે તો એ પણ ઘણા વર્ષો, 10 વર્ષ જેવો સમય વીતી જાય. ત્યાં સુધીમાં એની જે કેપિટલ ગુડ્સ કંપનીઓ છે એને પણ અમેરિકાથી ત્યાં મૂવ થવું પડે. આવી પરિસ્થિતિમાં રાજકોટને બિલકુલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ્સ કે મશીન ટૂલ્સ, ફૂડ પ્રોસેસિંગ મશીન્સ લોકોએ કંઈ ગભરાવાની જરૂર નથી. થોડો સમય માટે એવું લાગશે કે ભાઈ આ છે આપણો માલ, તો જે જોઈ છે એમને એ લેવાનો જ છે, એની ઉપર એને ડ્યુટી વધારે પે કરીને લેવાનો છે. તો ટ્રમ્પના 50% ટેરિફ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન. પ્રધાનમંત્રીએ દેશવાસીઓના હિતમાં નિર્ણય કર્યા છે અને વિદેશોને $6 નેનો યુરિયાની એક બોટલ આપીએ છીએ તેમ કહ્યું અને દેશમાં નેનો યુરિયાની એક બોટલ $3 આપીએ છીએ. વધુમાં કહ્યું કે અમેરિકાને પણ આપણે નેનો યુરિયા આપીએ છીએ, વિદેશીઓને આપણે માત્ર આપણા બંદરો પર જ વેચીએ છીએ. આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે અને ઘણા બધા મતાંતર પણ એ માર્કેટમાંથી આવી રહ્યા છે. એકમાત્ર નેનો યુરિયા એવું છે, સરકારે તમામ પાસાઓ તપાસીને એને માન્ય કર્યું છે અને રાજ્ય સરકારનો પણ હું આભાર માનીશ કે સરકારનું કોમ્પોનન્ટ જે ખેડૂતોને આપવાનું હોય છે એમાં 1.5 લાખ જેટલી બોટલ નેનો રાજ્ય સરકારે લીધી છે અને મધ્યપ્રદેશે તો કમ્પલસરી પરિપત્ર કર્યો છે કે તમામે આ નેનો યુરિયા આની સાથે આપવું. આપણું પ્રોડક્શન 12 કરોડ બોટલનું છે અને એમાંથી આપણે લગભગ 40 થી 50 દેશોની ઇન્ક્વાયરી છે અને આજે 8 થી 10 દેશોમાં આપણે મોકલીએ, અમેરિકા સહિત, યુરોપ, અમેરિકા, આફ્રિકા. આજે અમારા એક અધિકારી આફ્રિકામાં, ત્યાં બધે જ નેનો આજે ઇફકો તરફી જઈ રહ્યું છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 50% ટેરિફ એટલે પહેલા 25% અને ત્યારબાદ ઉપરથી બીજા 25% ટેરિફ જ્યારે લાદ્યો છે ત્યારે ભારતમાં એક ચર્ચા છેડાઈ ગઈ છે કે ભારતને કેટલી અસર પડશે, સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પર કેવી અસર થશે, ભારત અમેરિકા વેપારને કેવી અસર થશે. અલગ અલગ આ બધા મુદ્દાઓ પર ચર્ચા છેડાઈ ગઈ છે. ત્યારે સાથે જ આજે પીએમ મોદીનું એ નિવેદન કે ક્યાંય પણ બાંધછોડ કરવામાં નહીં આવે એ પણ ખૂબ સૂચક માનવામાં આવે છે. અને સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેઓ પણ ભારતના પ્રવાસે આવવાના છે. ત્યારે ઘણા બધા એ અલગ અલગ એ મુદ્દાઓ જોવામાં આવશે. એટલે જોવું રહ્યું કે હવે ભારતને કેવી અસર પડે છે અને સામે અમેરિકાને કેવી અસર થશે, કારણ કે 50% ટેરિફ લાદ્યો છે એટલે એવું પણ માની રહ્યા છે તજજ્ઞો કે જેટલી અસર ભારતને અસર ઓછી થશે પણ આ અસર એ અમેરિકાને વધુ થશે અને અમેરિકાના એ જે વ્યાપારિક હિતો છે એ વ્યાપારિક હિતો જોખમાશે તેવું સ્પષ્ટપણે માની રહ્યા છે. સાથે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ કે જેના અગ્રણી વેપારી સાથે જ્યારે બીટીવી ન્યૂઝે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે કોઈ ફેર નહીં પડે અને ખાસ કરીને વેપારીઓએ એન્જિનિયરિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા જે વેપારીઓ છે, જે બિઝનેસમેન છે, એમને કોઈ પણ જાતની ડર રાખવાનો એ જરૂર નથી, કારણ કે આ 50% ટેરિફની કોઈ અસર નહીં થાય તેવું માનવામાં આવી રહ્યું છે. હવે મુખ્ય કારણ એવું માનવામાં આવે છે, પહેલા 25% ટેરિફ લાદ્યો અને આજથી એનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. હવે બીજા 25% એટલે કે ગઈકાલે જે ટ્રમ્પે ફરી એકવાર બીજો 25%નો વધારાનો ટેરિફ લગાવ્યો છે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. These summit meetings have always been the watershed points. તો અજીત ડોભાલ એ રશિયાના પ્રવાસે છે અને ત્યાંના સંરક્ષણ વિભાગના અધિકારીઓ સાથે તેમની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને સાથે સાથે તેમણે જે માહિતી આપી કે વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તે આ મહિનાના અંત સુધીમાં તેઓ ભારતના પ્રવાસે આવી શકે છે, એટલે નવા જૂની ચોક્કસથી થાય તેવી શક્યતા એ માનવામાં આવી રહી છે. અજીત ડોભાલનો આ રશિયા પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એક તરફ જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે આ મહિનાના અંત સુધીમાં તેઓ આવી રહ્યા છે અને
રશિયા સાથેના સંબંધો ભારતના ખૂબ મજબૂત રહ્યા છે. એ વ્યાપારિક સંબંધો પણ ખૂબ મજબૂત રહ્યા છે. ત્યારે જ્યારે 50% ટેરિફનો જ્યારે મામલો આવ્યો છે ત્યારે અમેરિકાને આ સંબંધ એ ગમતા નથી અને તેના કારણે વધારાનો ટેરિફ લાદ્યો છે. 30 જુલાઈની એ તારીખ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 25% ટેરિફ લાદ્યો અને જે આજથી લેવાવાનો શરૂ થઈ ગયો છે અને ગઈકાલે જે એક બોમ્બ બીજો ટ્રમ્પે ફોડ્યો અને એમાં વધના બીજા 25% ટેરિફ લાદતા અત્યારે દેશમાં એ ચર્ચા છેડાઈ ગઈ છે. અને એના જ માટે આપણી સાથે દિગંતભાઈ સોમપુરા જે વિદેશી બાબતોના જાણકાર છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. દિગંતભાઈ, પહેલા તો 25% અને બીજા ગઈકાલે વધના બીજા 25% ટ્રમ્પે લગાડી દીધા છે ટેરિફના. હવે વેપારની જો વાત કરીએ તો એન્જિનિયરિંગ બિઝનેસ છે, ટેક્સટાઇલ માર્કેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ છે, આ બધા એકબીજા સાથે બંને દેશો વચ્ચે સંકળાયેલા છે. કેટલી અસર આ 50% ટેરિફ ટોટલ જે લગાડવામાં આવ્યું છે, કેટલી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર ભારત અમેરિકાના? ઓકે, અમેરિકાના પ્રેસિડેન્ટ જે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે છેલ્લા થોડા સમયથી વિશ્વ ઉપર જે પોતાનું આધિપત્ય જમાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે એનું ક્યાંક અંશે આપણે ભારતને જે આપણે નજરે જોવા મળ્યું છે એમાં છેલ્લા જે પગલા એને લીધા ટેરિફના 25% પેનલ્ટી અને આજના બીજા અહેવાલો પ્રમાણે બીજો 50% પણ ટેરિફ નાખવાનું એક પ્લાનિંગ કરી રહ્યા છે. સરવાળે સૌથી પહેલા તો મહત્વની બાબત એ છે કે વિશ્વનું સૌથી મોટું જે બજાર કહેવાય ઇકોનોમિકલ માર્કેટ એ આજે આપણે ભારત છીએ અને બીજું ચાઇના છે. આપણે પ્રોડક્શનમાં અને સેલમાં બંને જગ્યાએ આપણાને કોઈ પહોંચી વળે એમ નથી. અત્યારે હાલની જે ભારતની પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ જે સદ્ધરતા જે આવી છે એટલે આપણો દેશ અત્યારે 150 કરોડની વસ્તીમાં આપણે જો આપણું પ્રોડક્ટ આપણે જ કમાઈને આપણે જ પેદા કરીએ ને આપણે જ ખાઈએ ને આપણે જ વેચીએ તો આપણને પણ કોઈ નુકસાન નથી. વાત આવે આંતરરાષ્ટ્રીય વેપારની. અમેરિકાના આ પગલાને લીધે સૌથી મોટો પ્રોબ્લેમ અમેરિકાને કેમ થઈ શકે એમ છે કારણ કે અમેરિકાની જો આવી એના આપવા પગલા હશે તો એને ત્યાંનું એની આયાતો એની બંધ થશે ભારતથી જે થાય છે. અમેરિકામાં પ્રોડક્શન ઘણી કોસ્ટમાં વધી જાય છે. જો ભારત જેવા દેશમાંથી આવી જો પ્રોડક્શન એને ત્યાં ઊંચા ટેરિફથી મંગાવશે તો ત્યાં અમેરિકાની દરેક ઉત્પાદનો અમેરિકનોને મોંઘા પડશે. તો જેથી કરીને એ લોકોની ખરીદ શક્તિમાં ઉછાળો આવે અને એમની સામે એમની આવક પણ ન હોય. તમને જાણીને નવાઈ લાગશે, હમણાં તાજેતરમાં જ આજની જ હમણાં વાત કરી થોડા સમય પહેલા એપલના જે સીઈઓ છે ટીમ એમણે જ એનાઉન્સ કર્યું કે મોટા ભાગના હવે આઈફોન ભારતમાં જ બનશે, અમે બીજા દેશમાં બનાવવાનું બંધ કરીએ છીએ. એટલે આ પણ એક રીતે તમે જુઓ તો અમેરિકાના ઉદ્યોગપતિઓ પણ ટેરિફ વોરના લીધે ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં એવું લાગી રહ્યું છે. હવે જો આટલો મોટો દેશ હોય, આટલું મોટું આપણે બજાર કહેવાતા હોઈએ તો આપણે અમેરિકાને અત્યારે જડબાતોડ જવાબ આપવાનો, એની સામે ટક્કર ઝીલવાનો આપણાને એક બહુ મોટો અવસર મળ્યો છે. સવાલ એક છે કે ડોલરનો કંટ્રોલ. ડોલર કંટ્રોલના લીધે અત્યારે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માની રહ્યા છે કે અમારી પાસે ડોલર પાવર છે તેના કારણે બીજા દેશોને અમે કંટ્રોલ કરી શકીશું. પણ આપણા જે બ્રિક્સની જે આયોજન કરવામાં આવ્યું એમાં જે દેશો જોડાયા છે એની કુલ વસ્તી જો જોઈએ તો એ 42% છે અને બ્રિક્સ સિવાયના દેશો છે 58%. આમ આપણે આંતરરાષ્ટ્રીય ચલણ જે નવું ડેવલપ બ્રિક કરન્સી જે ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે એ પણ ડોનાલ્ડ ટ્રમ્પને બહુ ખટકી રહ્યું છે, જેના કારણે પણ આ નવા આવા પગલા લઈ રહ્યા છે. બીજું આપણે ભારતીયો તરીકે હું એવું પણ વિચારું છું કે આપણે અત્યારે ભારતમાં જે અમેરિકન પ્રોડક્ટ એનો અત્યારથી જ આપણે સોશિયલ અને ફિઝિકલ બોયકોટ કરવો જોઈએ. કેટલી બધી આપણે પ્રોડક્ટનો આજે આપણે અમેરિકાની પ્રોડક્ટનો આપણે આંધળો અનુકરણ કરીએ છીએ. તમે નામ લો, ખાવા પીવાની વસ્તુઓ, પહેરવા ઓઢવાની વસ્તુઓ, તો આપણે એનો બોયકોટ કરવો જોઈએ અને એને અમેરિકાને આપણે બંધ કરી દેવું જોઈએ. તમને એક બીજી પણ વાત કરું કે વર્ષો પહેલા ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે આ પ્રકારનું એક ટ્રેડ વોર થયું હતું ત્યારે ફ્રાન્સના લોકોએ પેપ્સી બિલકુલ બોયકોટ કરી દીધું હતું અને વાપરવાનું જેને બંધ કરી દીધું હતું. યસ. દિગંતભાઈ, આપ અમારી સાથે આ જોડાયા, ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.